ચીતલ, અમરેલી. અમરેલી જિલ્લાના રેલવે અને વિકાસના ઇતિહાસમાં આજે મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાયો છે. સાબરમતી વેરાવળ રૂટ પર દોડતી દેશની પ્રીમિયમ સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને ચીતલ રેલવે સ્ટેશને ઐતિહાસિક સ્ટોપેજ મળતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ચીતલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યમંત્રી અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા, અમરેલીના સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય મહેશ કસવાલા, ધારાસભ્ય જનક તળાવિયા, જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબહેન સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વંદે ભારત ટ્રેનનું સ્વાગત કરી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે અમરેલીના લોકોનું વંદે ભારત જેવી આધુનિક ટ્રેનનું સ્વપ્ન હવે સાકાર થયું છે. ચીતલ ખાતે સ્ટોપેજ મળવું સમગ્ર અમરેલી જિલ્લા માટે ગૌરવની બાબત છે અને આ સુવિધાથી ઝડપી તથા આધુનિક રેલવે મુસાફરીના નવા દ્વાર ખુલ્યા છે. સાંસદ ભરત સુતરિયાએ જણાવ્યું હતું કે વંદે ભારતના સ્ટોપેજથી અમરેલીના વેપારીઓ, ઉદ્યોગકારો અને નોકરિયાતોને અમદાવાદ સહિતના મોટા શહેરો સાથે વ્યાવસાયિક જોડાણમાં મોટી સુવિધા મળશે. સવારી જઈને કામ પૂર્ણ કરી પરત ફરવાની સુવિધાથી વેપાર ઉદ્યોગ અને રોજગારને પણ પ્રોત્સાહન મળશે. ચીતલ ખાતે વંદે ભારતના આગમનને વધાવવા સમગ્ર જિલ્લામાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વંદે ભારતનું સ્ટોપેજ અમરેલીના વિકાસ, કનેક્ટિવિટી અને ઉદ્યોગોને નવી ગતિ આપનારું મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. સમાચાર અહેવાલ મૌલિક દોશી, અમરેલી. આજે વંદે ભારતનું સપનું સાકાર થયું. અમરેલી જિલ્લામાં તમે અમરેલી માટે ગૌરવની વાત કહેવાય કે વંદે ભારત એટલે ભારતની ઉત્તમમાં ઉત્તમ ટ્રેન છે જે આપણને અમરેલીને મળી અને ચીતલમાં ટોપેજ આપણને આપવા બદલ હું કેન્દ્રના આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને વાત એ છે કે આપણને વંદે ભારત મળવાથી શું થવાનું છે તો લોકોને અવરજવર માટે અહીંયા વેપારી, રોજગાર, ઉદ્યોગ માટે જેને તાત્કાલિક જવા માટેની મુસીબત પડતી હતી એ આપણને વંદે ભારત મળવાથી આપણું સપનું સાકાર થયું અને આપણને મુસીબત પડતી હતી. को लगातार सर्विस देने का इसमें ये नया कदम रहेगा. चीतल में स्टॉपेज होने से आसपास के जिले जैसे कि अमरेली, यहाँ के लोगों को सुविधा मिलेगी, डायरेक्ट कनेक्टिविटी मिलेगी, एक तरफ अहमदाबाद के लिए और दूसरी तरफ वेरावल के लिए. इसके साथ ही हमारी ये उम्मीद है कि हम और अधिक सेवाएं दे पाएंगे और जो हमारी इस रीजन की कनेक्टिविटी है, बिजनेस है, उसको बढ़ावा देने में रेलवे और अधिक से अधिक योगदान दे पाएंगे. ખાસ કરીને અમરેલી જિલ્લાને વંદે ભારતની ખૂબ મોટી ભેટ મળી છે. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબનો હૃદયથી આભાર માનું છું અને સાથોસાથ અમારા લોકનાયકના સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયાને અભિનંદન પણ આપું છું કે જે રીતે અમરેલીના લોકો કલ્પના કરતા હતા, આપણે સૌ જોતા હતા કે વંદે ભારત ટ્રેન અલગ અલગ જિલ્લામાં દોડતી હોય છે, અમરેલી જિલ્લાને ક્યારે મળશે આવું સપનું લોકો જોઈ રહ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા આ સપનું પરિપૂર્ણ કરવામાં આવ્યું છે. આજે અમરેલી જિલ્લાના ચીતલ મુકામે વંદે ભારતનો સ્ટોપ જ્યારે આપવામાં આવ્યો અને અત્યારે વંદે ભારત જે રીતે અત્યારે હમણાં થઈ ગઈ પ્રસ્થાન થઈ છે, લોકો મોટી સંખ્યામાં એમને વધારવા માટે ઉમટી પડ્યા હતા. સમગ્ર જિલ્લામાંથી લોકો ખૂબ ઉત્સાહ સાથે વંદે ભારતની ટ્રેનને આવકારવા માટે ઉમટી પડ્યા હતા. અત્યારે વંદે ભારતને લીલી ઝંડી અહીંથી આપવામાં આવી છે. આ સાથે અમારી સાથે જિલ્લાના સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયા, ધારાસભ્યભાઈ શ્રી મહેશભાઈ કસવાલા, ધારાસભ્યભાઈ શ્રી જનકભાઈ તળાવિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી તમામ હોદ્દેદારોશ્રી પણ આમાં જોડાણા હતા. વંદે ભારતને આજથી પ્રસ્થાન કરાવી અને અત્યારે અહીંથી પ્રસ્થાન સોમનાથ ગઈ છે. અમરેલી જિલ્લા માટે ખૂબ સૌભાગ્યની વાત છે કે ચીતલ મુકામે વંદે ભારતનો સ્ટોપ મળ્યો એ અમરેલી જિલ્લા માટે ગૌરવની પણ વાત છે અને સાથોસાથ ફરી કેન્દ્ર સરકારને હૃદયથી શુભકામના પાઠવું, અભિનંદન.